આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડ હાઈવે પર ટેમ્પામાં પ્લાસ્ટિકના ગ્લાસની આડમાં ₹18.56 લાખના દારૂના જથ્થા સાથે ચાલક ઝડપાયો. વલસાડ નેશનલ હાઈવે નંબર 48 નંદાવલા બ્રિજ પાસે આઈસર ટેમ્પામાં પ્લાસ્ટિકના ગ્લાસ અને સામાનની આડમાં ₹18.56 લાખના દારૂનો જથ્થો લઈ જતા પોલીસે ચાલકને ઝડપી પાડ્યો હતો. વલસાડ LCB પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સંઘપ્રદેશથી ગુજરાતમાં દારૂ લવાતા હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ટેમ્પો નંબર GJ15XX1252 આવતા પોલીસે રોક્યો હતો, જેમાં પ્લાસ્ટિકના ગ્લાસ અને સામાનની આડમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ₹18.56 લાખનો દારૂનો જથ્થો અને ટેમ્પો સહિત કુલ ₹23.83 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો અને ચાલકની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. વલસાડની જમનાબા અને મણિબા સ્કૂલમાં કન્યા તાલીમાર્થીઓને પ્રમાણપત્ર અપાયું. વલસાડની જમનાબા સાર્વજનિક વિદ્યાલય અને મણિબા સાર્વજનિક વિદ્યાલય ખાતે 500 થી વધુ કન્યા તાલીમાર્થીઓએ આર્મડ માર્શલ આર્ટ્સ ગુજ્જુ કરાટે એસોસિએશન દ્વારા વલસાડ પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત સ્વરક્ષણની તાલીમના સમાપન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તાલીમના સમાપન કાર્યક્રમમાં વલસાડ તાલુકા PSI DS પટેલ તેમજ કરાટે સંસ્થાના QC મનોજ પટેલ, સેન્સાઈ આકાશ પટેલ તથા શાળાના આચાર્યનો સાથ સહકાર સાથે સ્ટાફગણ હાજર રહ્યા હતા. પોલીસ અધિકારીના હસ્તે મહિલા સેલ્ફ ડિફેન્સના કાર્યક્રમના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. PSI દ્વારા પોલીસને લગતી માહિતી વિગતવાર સમજાવવામાં આવી હતી. 100 નંબર ઉપર કોલ કઈ રીતે પોલીસની મદદ લઈ શકાય અને સાથે કન્યાઓને બાહ્ય ગેરલાભ ઉઠાવતા તત્વો સામે કઈ રીતે એલર્ટ રહી પોતાનું સ્વરક્ષણ કરવું જોઈએ તે વિશે સમજાવ્યું હતું. અંતે શાળા દ્વારા સમાપન કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ અત્યારે જ આ વલસાડનો જ કેસ છે. આજથી એક અઠવાડિયા પહેલા એક 10 કે 12 વર્ષની છોકરી આવી હતી. મને કીધું સાહેબ SP સાહેબની ઓફિસમાં જે સર્કલ છે ત્યાં છે કે 2 છોકરાઓ આવે, મારી પાસે મોબાઈલ નંબર માંગ્યો અને રોકવાની કોશિશ કરી. બરાબર, આ રીતના બનાવ બનેલો. તમે સૌ પ્રથમ શું કરશો? પોલીસ સ્ટેશને જઈશું. સૌ પ્રથમ એટલે પોલીસ સ્ટેશન તો દૂર રહી ગયું બેન. આજુબાજુ વાળાને જાણ કરો, જોરથી મોટેથી તમે બોલો. હા, એ બેનને સારું કામ કર્યું, જોરથી બોલ્યા, મોટેથી ગાડીનો નંબર છોકરીને લાવ્યા, પણ એમને કાર્યવાહી પણ થઈ. આ બનાવ દિવસે બનેલો હતો, રાતના સમય કોઈ હાજર નથી. ગીર સોમનાથના દરિયામાં 33મી અખિલ ભારતીય વીર સાવરકર તરણ સ્પર્ધા યોજાઈ. ગુજરાત સહિત કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળના વિવિધ રાજ્યના 37 સ્પર્ધકોએ ભાગ લીધો. ગુજરાતમાં વર્ષોથી પ્રખ્યાત એવી 33મી અખિલ ભારતીય વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા જૂનાગઢના ચોરવાડ અને ગીર સોમનાથના આદરી ખાતે શરૂ થઈ હતી, જેમાં ભાઈઓ માટેની સ્પર્ધા ચોરવાડથી વેરાવળ 21 નોટિકલ માઇલ અને બહેનો માટેની સ્પર્ધા આદરીથી વેરાવળ 16 નોટિકલ માઇલ વચ્ચે યોજાઈ હતી. આ સ્પર્ધામાં દેશભરના 37 જેટલા તરણવીરોએ હોંશભેર ભાગ લીધો હતો. આ તરણ સ્પર્ધાનો પ્રારંભ ચોરવાડ બીચ ખાતે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમ્મરની અધ્યક્ષ અને આદરી બીચ ખાતે ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછારના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો. આ બંને જિલ્લા પંચાયતના પ્રમુખે લીલી ઝંડી આપી સ્પર્ધાનો અનુક્રમે ચોરવાડ અને આદરી સમુદ્ર કિનારેથી પ્રારંભ કરાવ્યો હતો. આ તરણ સ્પર્ધામાં ગુજરાતના 22 સ્પર્ધકો, કેરળના 1, મહારાષ્ટ્રના 11 અને પશ્ચિમ બંગાળના 3 સ્પર્ધકો જોડાયા હતા. આદરીથી વેરાવળ સુધીની મહિલાઓ માટેની સમુદ્ર તરણ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે ગુજરાતના સુરતની તાસા મોદી આવી હતી, જેણે 4 કલાકની અંદર 16 નોટિકલ માઇલ સમુદ્રમાં તરીને પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. ભાઈઓના વિભાગમાં ચોરવાડથી શરૂ થયેલ 21 નોટિકલ માઇલની તરણ સ્પર્ધામાં સતત 4 કલાક સમુદ્રમાં તરીને સુરતનો યુવાન નિલય પ્રથમ ક્રમે આવ્યો હતો. વિજેતાઓનું આગેવાનો તથા પોલીસ દ્વારા ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ.
ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે આજરોજ 33મી અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ સ્પર્ધાની અંદર કુલ ગુજરાત સહિતના વિવિધ રાજ્યમાંથી પધારેલ 24 ભાઈઓ અને 13 બહેનોએ ભાગ લીધેલ હતો. ભાઈઓ માટે કુલ અંતર 21 નોટિકલ માઇલ ચોરવાડથી શરૂ થઈ અને વેરાવળ બંદર ખાતે પૂર્ણ કરવામાં આવેલ, જ્યારે બહેનો માટે આદરી બીચથી આ સ્પર્ધાની શરૂઆત કરી અને વેરાવળ બંદર ઉપર સ્પર્ધાની પૂર્ણાહુતિ થઈ. આ દર વર્ષે થાય છે ને આમાં માછીમાર સમાજ અને અખિલ ગુજરાત માછીમારના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુવાડા, ખારવા સમાજ અને લોધી સમાજ સંયુક્ત તમામ લોકો બધા સાથે મળીને આ આયોજનમાં સાથ સહકાર આપે છે. અને આજે ત્રણ પહેલાં પ્રથમ નંબરે જે છોકરીઓમાંથી એક મોડી સુરત ગુજરાતના છે, એક સારંગ આવ્યા, બીજા સારંગ આવ્યા, પણ બધા તને જે પહેલા નંબર આવ્યા છે ગુજરાતના છે આપણા, એટલે આપણે ગૌરવની વાત છે. હું 9th સ્ટાન્ડર્ડમાં છું અને મેં 33rd વીર સાવરકરમાં પાર્ટ કર્યો છે. મેં 4 કલાકમાં પ્રથમ સ્થાન મેળવ્યો છે. મેં આ તો પહેલી વાર કર્યું છે, પણ તો બી આટલા વર્ષની મહેનત કામ લાવી. 8-9 વર્ષથી સ્વિમિંગ કરું છું. સારું, હમણાં તો સારું ફીલ થાય છે. પાણીમાં તો થાક લાગતો તો બહુ, પણ હમણાં સારું ફીલ થાય છે. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.